સામાન્ય રીતે માતા પિતા પોતાના દીકરા પાસે ઘડપણમાં લાઠી બનવાનું સપનું જોતા હોય છે, પરંતુ કોણે વિચાર્યું હોય કે દીકરો જ પોતાના પિતાની હત્યા કરી નાખશે. અમદાવાદના બાપુનગરમાં દીકરો કપૂત નીકળ્યો. સોનુ શર્મા નામના વ્યક્તિએ પોતાના જ પિતાની હત્યા કરી નાખી. સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા અશોકભાઈ પોતાના 2 દીકરા, પત્ની અને માતા સાથે રહેતા હતા. મોટો દીકરો દિનેશ ઉર્ફ સોનુ છૂટક મજૂરી કરતો હતો, તો નાના દીકરાના લગ્ન થઈ ગયા હોવાથી તે ભક્તિનગરમાં રહેતો હતો. અને પત્ની આશાબેન છેલ્લા 15 દિવસથી નાના દીકરાના ઘરે રહેવા ગયા હોવાનું સામે આવ્યું. એ જ સમયે પાછળથી મોટા દીકરાએ પિતાનું ઢીમ ઢાળી દીધું. ઘટનાની જાણ થતાં નાના દીકરાએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે હત્યારા દીકરાની ધરપકડ કરી છે. જોકે પૂછપરછમાં આરોપીએ એવું પણ કહ્યું છે કે પિતા દારૂ પીને દાદીને મારતા હોવાથી પોતે પણ પિતા પર હાથ ઉગામ્યો હતો. સોનુએ પોતાના જ પિતાને માર્યો અને અંતે ગળું દબાવીને તેમની હત્યા કરી નાખી. આટલું જ નહીં, પોલીસે સોનુ શર્મા વિરુદ્ધ અગાઉ પણ 30 જેટલા ગુના નોંધાયેલા હોય એવી પણ વાત કહી છે. ત્યારે હવે આ દીકરાને તમે શું કહેવા માંગો છો એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.